સરકારી ભરતીઓમાં એસસી સમાજ માટે પણ જે 40 અને 60% રેશિયો રાખવામાં આવ્યો છે તેની સામે આદિવાસી સમાજના યુવાનો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ને જે એસસી એસટી ઈડબ્લ્યુએસ માટે જે અલગ અલગ ક્રાઇટેરિયા હતા પરંતુ આ ક્રાઇટેરિયાને પણ એક જેમ સમાવી લેવામાં આવતા વિદ્યાર્થીઓ આ મામલે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે અને આવતીકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજના યુવાનો છે તેઓ વિરોધ કરવા માટે ઉતરવાના છે અને તેમની માંગ છે કે સરકારે જે પરિપત્ર કર્યો છે તેને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. સમગ્ર મામલો છે વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો સરકારી ભરતીઓમાં એસસી એસટી ઈડબ્લ્યુએસ માટે અલગ પ્રકારના કોટાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં તેમને અનામત પ્રમાણે ટકાવારી નક્કી થાય છે. પણ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું જેમાં 40-60% રેશિયો મૂકવામાં આવ્યો. જી હા, આદિવાસી સમાજના લોકો છે તેમને જે 25% લાવવાના હોય છે તે અલગ અલગ પ્રકારે જે ભરતીમાં માંગ હતી, પરંતુ બધાને એક સરખી 40% જે રેશિયો રાખવામાં આવતા આદિવાસી સમાજમાં જે યુવાનો છે તેમનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકારની આ નીતિ સામે તેઓ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આદિવાસી સમાજના યુવાનોનું કહેવું છે કે તેઓ અંતરિયાળ ગામડાઓમાંથી આવે છે, છેવાડાનો વિસ્તાર હોય છે, નેટવર્કના પણ ત્યાં ફાંફા હોય છે, છતાં પણ તંત્ર દ્વારા જાણી જોઈને આવી રીતે તેમના સમાજના લોકોને સ્થાન ના મળી શકે તે માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદિવાસી સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ છે તે જે રીતે હવે જાગૃત થઈ રહ્યા છે ત્યાંના યુવાનો આગળ વધી રહ્યા છે, પરંતુ શિક્ષકોની આદિવાસી વિસ્તારોમાં ઘટ જોવા મળી રહી છે. પૂરતા ઓરડા નથી ને આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો તેઓ કરે છે અને તેમાં પણ 60-40નો જે રેશિયો લાવવામાં આવ્યો છે સરકાર દ્વારા, તેના કારણે આ યુવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ મામલે આવેદનપત્ર પણ વહીવટી તંત્રને આપવામાં આવ્યું. ત્યારે શું કહી રહ્યા છે જે આ સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો છે તેમને સામે. જોહાર, જય ભીલ પ્રદેશ. આજે તારીખ 19/8/2025 ના રોજ કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે. આ આવેદન ભરતી પ્રક્રિયાઓમાં જે આદિવાસીઓને 40%ના ક્રાઇટેરિયાના માધ્યમથી જે જગ્યાઓ હોય છે, જગ્યાઓ ભરવામાં આવતી નથી એ વિષયમાં આપ્યું છે કે જીએસએસબી દ્વારા જે હમણાં સીસીની પરીક્ષા લેવામાં આવી જેમાં 247 પૈકી 90 સીટો જ ભરાઈ છે. બાકીની સીટો 157 જેટલી સીટો એ ખાલી રહી ગઈ છે. એનું કારણ છે કે આદિવાસીઓ જે 40%ના ક્રાઇટેરિયામાં આવી શક્યા નથી, કારણ કે આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા બધાને એસટી એસસી ઓબીસી ઓપન દરેક કેટેગરી વાળાને સમાન રીતે લાગુ પાડવામાં આવતો હોય તો અહીંયા આરક્ષણ સ્પષ્ટપણે બાયપાસ થઈ જઈ રહ્યું છે. આવીને આવી રીતે જ્યારે જીસેટ એટલે કે પ્રોફેસર માટેની જે પરીક્ષા લેવાય છે એના અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ આવે છે, જેમાં આરક્ષણનો વ્યવસ્થિત રીતે લાગુ કરવામાં આવે છે, પરંતુ ટેટ ટાટની જે પરીક્ષાઓ છે જેમાં 60% માર્ક્સ ફરજિયાત દરેક કેટેગરીને લાગુ કરવામાં આવી રહ્યા છે. તો એ જ રીતે જોઈએ તો એમાં 60%ના માધ્યમથી ઘણી બધી સીટો ખાલી રહી જાય છે અને કેન્ડિડેટ મળતા નથી. એવું ને એવું હાલ ફિલહાલમાં જે કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાય છે એના અંદર પણ 40%નો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે અને 2 વિભાગ કરવામાં આવ્યા છે. તો એ 2 વિભાગના અંદર પણ હમણાં જે માર્ક્સ આવ્યા છે માર્ક્સ પણ વિદ્યાર્થીઓના 40% થઈ રહ્યા નથી. તો મોટી સંખ્યામાં ક્લાસ 3 અને ક્લાસ 4 માટેની જે ભરતી પ્રક્રિયાઓ છે એના અંદર 40%નો ક્રાઇટેરિયા લાવી અને આદિવાસીઓને જે ખરેખર પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતું, ભારતીય બંધારણમાં આર્ટિકલ 16(4) અનુસંધાનમાં દરેક સમાજને જે આર્ટિકલ ના અનુસંધાનમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ પ્રતિનિધિત્વ હાલ ફિલહાલ મળી રહ્યું નથી અને એનો છેદ ઉડાવવામાં આવી રહ્યો છે. તો અમે અહીંયાથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે કે આ ક્રાઇટેરિયા તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને અમને આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે અને અમારા જે સરપંચો છે, તાલુકા સભ્ય છે, જિલ્લા સભ્ય છે, ધારાસભ્ય છે, સાંસદ છે એ લોકોને પણ અમે રાજકીય આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે આ ક્રાઇટેરિયા હટાવવા માટે અમને મદદરૂપ થાય, સરકારને વિનંતી કરે અને રજૂઆત કરે અને આદિવાસી સમાજના યુવાનોને, વિદ્યાર્થીઓને, વાલીઓને અને આવનારી પેઢીને સમાન રીતે પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અહીંયા આ વિષય પર ન્યાય અપાવે. જોહાર, આભાર, જય ભીલ પ્રદેશ. આપનું નામ? અનિલ ભુરિયા, આદિવાસી પરિવાર. સ્ટાર્ટ. જોહાર. આજરોજ ગાંધીનગરના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આદિવાસી સમાજના વડીલો અને યુવાનોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય મુદ્દો હતો 40% અને 60% લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ
જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં વિવિધ રીતે નુકસાન કરી રહ્યું છે એ બાબતે ચિંતન મંથન અને વિચાર કરવામાં આવ્યા છે, જેમાં નિરાકરણ એવું લાવવામાં આવ્યું છે કે કાયદાકીય લડત લડવામાં આવશે અને ગુજરાતના તમામ આદિવાસી યુવાનોને આ બાબતે જાગૃત કરી લોકો સુધી પહોંચીને આ મુદ્દાને જમીની સ્તર પર લડવામાં આવશે અને આવનાર સમયની અંદર જો આ મુદ્દાનો નિરાકરણ નહીં આવે તો ગુજરાતના આદિવાસી યુવાનો આ માટે લડી લેવાના મૂડમાં છે, કારણ કે સીસી ગ્રુપ એની ભરતી હોય, બીની ભરતી હોય, એની ભરતીની અંદર અલગ અલગ સીટો ખાલી રહી ગઈ છે. જેમ કે હમણાં 157 જેટલી સીટો 19 તારીખે જે મેરિટ બહાર પડવાનો છે એની અંદર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ખાલી રહેવાની અમને પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અને ભૂતકાળમાં કેન્દ્ર સરકારે જો અલગ અલગ આરઆરબીની ભરતી હોય એની અંદર લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ નીચું લાવી અને સીટો ભરેલી છે, અને એવા ઘણા બધા ઉદાહરણ છે જે અલગ અલગ ભરતીઓમાં સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ફોલો કરીને રાજ્ય સરકારે આ કરેલું છે. તો આ બધી બાબતોમાં ગુજરાત સરકાર કેમ પગલાં નથી લેતી? આ બાબતે અમે ચિંતન મંથન કર્યું છે, અને જો ભવિષ્યમાં આ બાબતે યોગ્ય પરિપત્ર, નિયમ અને કાયદો ના બને તો પછી અમે ગુજરાતના આદિવાસી યુવાનો પૂરેપૂરી લડી લેવાના મૂડમાં છીએ. આભાર. જોહાર. આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના યુવાનો, જેમાં 40-60% જે રેશિયો છે તે રદ કરવામાં આવે, જેને જે આદિવાસી સમાજની ખાલી પડેલી સીટો છે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, કેમ કે તેમના એવા આરોપ છે કે જલ્દી સરકાર આ સીટો ભરતી નથી ને આખો ખેલ કરવામાં આવતો હોય છે. ત્યારે આવતીકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આજે વિવિધ માંગણીઓ છે તેને લઈને આદિવાસી સમાજના યુવાનો છે તે એકત્ર થવાના છે અને સરકાર સામે બંધ પોકારવાના છે. ત્યારે આ મામલાના સંદર્ભમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા દ્વારા પણ સરકારને આ માંગ કરતો પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં જે 40%નો રેશિયો છે તેમાં છૂટછાટ આપવામાં આવે તે પ્રકારની વાત તેમણે રાજ્ય સરકારને કરી હતી. છતાં પણ આ પત્રને લખ્યા પણ 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કે કોઈ પણ પ્રકારનું પરિણામ છે તે જોવા ના મળ્યું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સાંસદની વાત પણ શું સરકાર ન માની રહી છે તેવી પણ વાતો કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.